નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 24/2/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ અને શુભાશુભ અંગ જોઈએ. તો પ્રથમ આજે આપણે જોઈએ તો કે આજે પંચાંગ મુજબ આજે ફાગણ સુદ આઠમ છે, એટલે કે આજથી વહેલી સવારથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. જે જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળાષ્ટક દરમિયાન ગ્રહો ઉગ્ર હોય છે, તેથી કોઈ પણ મોટા શુભ કાર્યો થઈ શકતા નથી, જેમ કે લગ્ન, વાસ્તુ, યજ્ઞોપવિત વગેરે શુભ કાર્ય ટાળવા જોઈએ. પરંતુ ભક્તિ અને મંત્ર સાધના માટે આ સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વળી મંગળવાર અને આઠમનો સંયોગ હોવાથી હનુમાનજી અને માતાજીની કૃપા અપાવનારી રહી શકે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલૌકિક. મેષ રાશિવાળા માટે કે આજે તમને જમીન મકાનના કાર્યમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને સારો મળી શકે છે. તેમજ તમારા ક્રોધ પર આજે તમારે કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીંતર તમારે કોઈ પણ બનતા કામ હશે સારા એવા તમારા કામ બગડી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક રોકાણ માટે દિવસ થોડો મધ્યમ રહી શકે છે. તમારા પરિવારમાં વાણી પર તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા સ્વાસ્થ્યમાં પણ આજે સારો એવો સુધારો જોવા મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારે વેપારમાં નવી તકો સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારી એવી સફળતા મળી શકે છે. તમારા આજે સંતાનોના પ્રશ્નો હશે એ પણ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક ચિંતા હશે એ સારી એવી રીતે આજે દૂર થઈ શકે છે. આજે તમારા કાર્ય સ્થળે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા માતાના આશીર્વાદ લઈને તમારા કોઈ પણ કાર્ય માટે નીકળવું જોઈએ, જેથી કરી તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારે આત્મવિશ્વાસમાં સારો એવો વધારો તમને થઈ શકે છે. તેમજ તમારા જે કોઈ જૂના અટકેલા કામ હશે એ આજે પૂરા થશે. તેમજ તમારા જૂના અટકેલા નાણાં હશે એ પણ તમને આજે પરત મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો આજે વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણા. કે કન્યા રાશિવાળા માટે આજે તમારે આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે. તેમજ તમને આજે નોકરીમાં તમારા સહકર્મચારીઓનો સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે. તેમજ તમારું મન પણ આજે સારું એવું પ્રસન્ન અને પ્રફુલ્લિત રહી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ સારો એવો મળી શકે છે. તેમજ તમારે નવા વસ્ત્રો, કપડાં, આભૂષણોની ખરીદી સારી એવી તમે આજે કરી શકો છો. આજે તમને ધાર્મિક યાત્રાનું પણ આયોજન કરશો તે પણ સારો એવો તમારો લાભ અને ફાયદો થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને હિંમત તમારી સારી એવી
વધી શકે છે. આજે તમારા વિરોધીઓ તમારાથી પરાજિત થશે, તમારી જીત થશે. આજે તમને વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારે કોઈ પણ અકસ્માત થવાનો ભય ન રહે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભધ ફઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમને જીવન સાથી સાથે સારી એવી મધુરતા આજે રહી શકે છે. આજે તમને વેપારમાં પણ નવી નવી ભાગીદારી ફાયદાકારક સારી એવી રહી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. આજે તમારી જે આર્થિક સ્થિતિ હશે એ સારી એવી આજે સુધરી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારી જે જૂની ઉઘરાણી હશે એ સારી એવી રીતે આજે સફળ થઈ શકે છે. તેમજ તમારા શત્રુઓથી તમારે થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. આજે તમને માતૃપક્ષ તરફથી પણ કોઈ સારા સમાચાર એવા મળી શકે છે, જેથી તમને એમાં સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં ગ સ સ સ. કુંભ રાશિવાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે, જે તમને આજે પ્રેમ સંબંધોમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે મનોરંજન પાછળ પણ સારો એવો તમે ખર્ચો કરી શકો છો. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં દ ચ જ થ. મીન રાશિવાળા માટે કે આજે તમારા ઘરની સુખ સુવિધામાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે કોઈ પણ મિલકત સંબંધિત કામમાં સારી એવી ગતિ આવી શકે છે, ત્યારે તમે મિલકત સંબંધિત કાર્ય સારી એવી રીતે આજે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો પણ સારો એવો અનુભવ થઈ શકે છે. તેમજ તમારું મન પણ સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. તો કે આજે મંગળવાર અને હોળાષ્ટકનો પ્રથમ દિવસ હોવાથી હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ તેમજ સિંદૂર અર્પણ કરવું જોઈએ, અથવા હનુમાન ચાલીસાના પાઠ તેમજ બજરંગ બાણ તેમજ હનુમાનજીના મંત્ર કરવાથી, આ પાઠ કરવાથી આપણને ઉગ્ર ગ્રહોની જે અશુભ અસર હશે એ સર્વ રીતે હનુમાનજીની દયાથી દૂર થાય છે અને આપણામાં નકારાત્મકતાનો સર્વ રીતે નાશ થાય છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 24/2/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 24/2/2026 મંગળવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ શુક્લ પક્ષ 8મ તિથિ. આજનું સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 7:04 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:42 તિથિ જોઈએ આજે તિથિ છે 8મ તિથિ 28:51 સુધી. ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર 15:01 ત્યાર પછી રોહિણી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ઇન્દ્ર યોગ 7:24 સુધી. ત્યાર પછી વૈતૃતિ યોગ 28:26 સુધી. ત્યાર પછી વિષકુંભ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 17:56 સુધી. ત્યાર પછી બહુ કરણ 28:51 સુધી. ત્યાર પછી બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ ભવ ઉ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.